છે કે શું કરી શકે એમ છે. એટલે વિશેષનો અનુભવ શાસ્ત્રીજીને આપણે સાંભળવા છે અને અમે કથા સાંભળવા માટે જ આજે આવ્યો છે. કદાચ કારણ કે મારે પહેલે દિવસે આવવાનું હતું, પણ તો એવું થયું કે પહેલા દિવસે કથા નહીં સંભળાય, કારણ કે પોથી યાત્રા હોય, સ્વાગત કરે ત્યાં સમય પૂરો થઈ જાય. એટલે ખાસ તો મારે શાસ્ત્રીજીને સાંભળવા છે. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ચેતનનો જે પ્રયાસ છે એની જે એક હરણફાળ છે, એટલે કોઈ લખું મુકમ કરોતિ વાચાલમ પંગુ લઘયંતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. ભગવાન કે મારી જ્યાં કૃપા થાય ત્યાં મૂંગા બોલતા થાય અને પાંગળાઈ પર્વત ઓળંગતા થઈ જાય. ક્યારે? તો યત કૃપા તમહમ વંદે પરમાનંદમ, ત્યારે એની કૃપા થાય ત્યારે. એમ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ગયેલા પિત્રોનો મોક્ષ તો છે જ, કારણ કે ભાગવત તો મોક્ષ આપનારું છે. રામાયણ છે ને એ જીવતા શીખવાડે, ભાગવત મરતા શીખવાડે છે કેવી રીતે મરવું એમ. એટલે પરીક્ષિતનો મોક્ષ છે, આ મોક્ષની કથા છે. એટલે અહીં કાંઈ સંદેહ નથી. એના વિદ્વાન વક્તા છે જે તમને બધાને સરળ ભાષામાં સમજાવી રહ્યા છે. એટલે પિત્રોને મોક્ષની પ્રાર્થના આપણે કરવા જ નથી, એનો મોક્ષ છે અને એના આશીર્વાદ છે, ત્યારે જ આના વિચાર આવ્યો છે. પણ વાત એની કરવાની છે કે એની પ્રાર્થના એ કરીએ કે આપણે બધા બેઠા છીએ, આપણામાં આ સદવિચાર એક સ્થિર થાય, એક સારો વિચાર આપણામાં સ્થિર થાય. આ કથામાં તમે બેઠા છો, કંઈક સંકલ્પ લઈને ઊભા થજો. 8 દિવસ તમે જે પ્રયત્નો કર્યા છે, શાસ્ત્રીજી કથા વાંચે, સંગીતકારો સાથ આપે, આ મહેનત કરવા એટલી કરી છે, ચેતને એટલો પ્રયાસ દાખલો જે કર્યો છે ને એ આપણા બધા માટે છે. કે મારો પરિવાર, કે મારો સમાજ, કે મારું ગામ એ સંસ્કારી બને, આમાંથી કંઈક સદુ પ્રેરણા લે, મારું ગામ ચોખ્ખું રહે, સ્વચ્છ રહે, મારા કુટુંબના કજિયા કંકાસ ક્લેશ આ ક્યાંય આવે નહીં, બધા ભાઈચારાથી જીવે. અમે જેમ બે ભાઈઓ પોતાનું બોજો સંભાળીને અહીં સુધી પહોંચ્યા છે, એમ બધા જ પ્રયત્ન કરી અને ઘરમાં સંપથી રહ્યા. આ વિચાર આ કથામાંથી આપણે લેવાનો છે. અને મનુષ્ય શરીર ક્યારે આમાં કથામાં આવશે, દુર્લભો માનસો દેહો દેહી નામ ક્ષણભંગુરા. આ તો ક્ષણભંગુર છે, ક્યારે પૂરો થઈ જાય કોઈની ખબર નથી. આ ક્ષણભંગુર દેહ પૂરો થાય એની પહેલાં આપણે કંઈક કરી લેવું, એ માનવતાનું પહેલું લક્ષ્ય છે. આપણું લક્ષ્ય સિદ્ધ થાય એટલે વિવેકાનંદે કીધું, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. તમારું ધ્યેય, દરેક વ્યક્તિનું ધ્યેય છે આત્મકલ્યાણ, ઈશ્વર સુધી પહોંચવું. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને બધાને એવી શક્તિ આપો. અને અમારા જે અમે ગૌરવ લઈ શકીએ છીએ એવા બે શિષ્યો છે મનીષ અને ચેતનને ભગવાનને પ્રાર્થના કરીએ એને પણ એવી બધી તાકાત આપે, એવી બુદ્ધિ આપે, એવું બળ આપે કે એનું જે ધ્યેય છે, એમની જે મંજિલ છે, એની જે પરાકાષ્ઠા છે, એનું જે મનોરથ છે એ ભગવાન પૂરો કરે. સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચ્યંતુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. પૂજ્ય બાપુએ ખૂબ સુંદર શબ્દોમાં થોડામાં ઘણું બધું સંકેત બતાવ્યો. સ્થિરતાની વાત કરીને મેં ગઈકાલે જ આપણને કીધું હતું કે દ્વાપર યુગ ત્રેતાયુગમાં ધ્રુવ થઈ ગયા, કળયુગમાં ધ્રુવ ન થાય એવું નથી સાહેબ. આપણી ધ્રુવતા જોઈએ. જો માણસની ધ્રુવતા હોય તો ધ્રુવ હજી જન્મે. તમારી સ્થિરતા જોઈએ, તમારી ધીરતા જોઈએ. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હોવો જોઈએ. તો સકામ ભક્તિ હશે તો કદાચ પરમાત્માને મેળવવામાં થોડો સમય લાગી જશે, પણ જો નિષ્કામ ભક્તિ હશે તો પરમાત્મા બહુ દૂર નથી સાહેબ, હરિ દૂર નથી. હમણાં જ આપણે પૂજા કરીને, માનસી પૂજા, હૃદય ઉપર હાથ રાખીને કે જો કેટલા લોકોને મનથી શાંતિ મળી.
કેટલા લોકોને મળે? અહીંયા ઈશ્વર બેઠો છે. એક માત્ર આંખો બંધ કરીને માત્ર માનસી પૂજા કરો અને જો તમને આનંદની અનુભૂતિ થતી હોય, તમારું મન શાંતિની અનુભૂતિ કરતું હોય, તો નિત્ય સવારમાં જો ઠાકોરજીના શૃંગાર કરવામાં આવે તો તમારું જીવન કેટલું શાંતિમય બને, કેટલું પરમ શાંતિની અનુભૂતિઓ કરે. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે, બની શકે તો ઠાકોરજીનું સ્વરૂપ ઘરમાં પધરાવજો, અને ઘરમાં જો ઠાકોરજીનું સ્વરૂપ હોય તો એને નિત્ય શૃંગાર કરશો બાપ. ભાગવત એક ગ્રંથ એવો છે કે જે ગર્જના કરે છે કે હું મોક્ષને આપનારો ગ્રંથ છું. મેં પ્રથમ દિવસે વાત કરી હતી કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે જીવાત્મા, તું જો કલ્પ વૃક્ષ નીચે જઈ અને બેસીશ અને ઈચ્છાઓ કરીશ કે મારે ત્યાં ધન સંપદા મળે, તો કલ્પ વૃક્ષ તને ધન આપી શકે. તું કદાચ ઈચ્છાઓ કરે કે મને પુત્ર રત્ન મળે, તો કલ્પ વૃક્ષ તને પુત્ર રત્ન આપી શકે. પણ તું કલ્પ વૃક્ષ નીચે જઈને એમ કહે કે મને મોક્ષ મળે, તો કલ્પ વૃક્ષને પણ વાચા ફૂટે અને કહે કે હું મોક્ષ ન આપી શકું, મોક્ષ તો કેવલ ભાગવત જ આપી શકે. કલ્પનાઓ કરવાથી બધી જ વસ્તુઓને આપનારું એ વૃક્ષ કલ્પ વૃક્ષ મને તમને મોક્ષ પ્રદાન ન કરી શકે બા. આ જીવડો ક્ષણભંગુર છે, ક્યારે દેહ પડી જશે. હમણાં જ બાપુએ કીધું, શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 22મા અધ્યાયમાં 23મો શ્લોક છે, દુર્લભમ માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે. એક વખત મનુષ્ય અવતાર મળ્યો છે, કદાચ જો કર્મ સારા નહીં થાય ને તો ભગવાન ગમે તે યોનિમાં નાખશે. હું તો ખાલી એટલું જ કહું છું કે આપણે વિચારીએ છીએ, આપણે બોલીએ છીએ 84 લાખ યોની. આ 84 લાખ યોનીઓ હજી આપણે જોઈ નથી બધી, એમાંથી થોડી ઘણી જોઈ છે. પણ ખાલી એટલો વિચાર કરો એક વખત શાંત મને કે જેટલી યોનીઓ જોઈ છે, કદાચ જો એમાં વારો આવશે ને તો આપણી દશા શું હશે. આંગણામાં બાંધેલું એક પશુ છે, એક ઢોર છે, જો એમાં વારો આવશે તો આપણી શું દશા હશે. કેટલા પશુ પક્ષીઓ કીડા પતંગાઓ જીવન એવું જીવો કે આ મનુષ્ય અવતાર મળ્યો છે, તો બીજો અવતાર જો મળે તો મનુષ્યનો જ મળે, માણસ જ મળે. કાં તો મોક્ષ મળી જાય અને કાં તો બીજો અવતાર માણસ જ મળે. બસ આવું જીવન જીવાવું જોઈએ. જોકે વ્યવસ્થા હોય તો હું તો ભગવાનને કહું છું કે આ જન્મ પૂરો થાય અને જો તમારી પાસે વ્યવસ્થા હોય કે બીજો જન્મ મનુષ્ય તરીકે થાય, તો હું તો ત્યાં સુધી કહું છું કે મનુષ્ય બનાવજે, બ્રાહ્મણ કુટુંબમાં આપજે અને વળી પાછો ભાગવતનો વક્તા પણ બનાવજે બાપ. ત્યાં સુધીની માગણીઓ છે મારી. કારણ કે દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ એટલે બ્રાહ્મણ. 4 વર્ણો પાડ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આમાંનો સર્વશ્રેષ્ઠ જો કોઈ જ્ઞાતિ હોય, જો વર્ણ હોય તો બ્રાહ્મણ છે. અતિશયોક્તિ માફ કરજો બાપુ. સાધુ પુરુષ થવું હોય ને તો ગમે તે જ્ઞાતિમાં જન્મ લ્યો તમે સાધુ થઈ શકો. ગમે તે જ્ઞાતિનો માણસ સાધુ બની શકે, પણ બ્રાહ્મણ બનવું હોય ને તો બ્રાહ્મણ કુળમાં જ અવતાર લેવો પડે સાહેબ. બ્રાહ્મણ બનવા માટે બ્રાહ્મણ કુળમાં જ અવતાર લેવો પડે. અન્ય પુરુષમાંથી, અન્ય જ્ઞાતિઓમાંથી બ્રાહ્મણ ન બની જવાય. મહાપુરુષ બની શકાય પણ બ્રાહ્મણ ન બની શકાય. આ વર્ણની વ્યવસ્થાઓ ભાગવતને સાંભળ્યા પછી પરમાત્માને પ્રાર્થના કરજો કે હે ઈશ્વર, જો બીજો જન્મ થઈ શકતો હોય અને વ્યવસ્થા હોય તો મને માણસ બનાવજો. અને ભગવાનને કેવું પણ ન પડે એવું સત્કર્મ કરીને જાજો, તમારો બીજો અવતાર માણસ જ થાય. તો કદાચ આ ભવની અંદર એવા સત્કર્મ કરજો કે બીજો અવતાર તમારો માણસ થાય. એક જગ્યાએ મહાત્માજી પ્રવચન આપતા હતા બાપુ. સભા ભરી હતી અને સભાને સંબોધન કરી અને એ મહાત્માજીએ સંબોધન કર્યું
કે હે શ્રોતાઓ, તમે જીવન એવું જીવજો કે આ અવતાર માણસ થયા છે ને તો બીજા અવતાર માણસ થઈએ, નહીં તો મર્યા પછી પશુ યોનિમાં જાશો. બાપજી આટલી વાત કરી ત્યાં સભામાંથી એક થોડોક ડાયો માણસ, ખાલી ડાયો નહોતો, વધારે થોડોક ડાયો હતો, ઊભો થયો. ઊભો થઈને કહે છે, બાપજી તમે એમ કહો છો કે બીજું જીવન આપણે માણસ મરે પછી બીજો અવતાર એનો પશુમાં થાય? આ વાત ખોટી છે. મેં સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ એનો માણસનો જ થાય છે. બાપજી કહે છે, વાત સાચી છે, માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. પેલા માણસને મગજ ગયો, અરે ઘડીક વાર પેલા એમ કહો છો કે માણસ મરે અને પછી સારા કામ નહીં કરો તો પશુ યોનિમાં જાશો, અને વળી પાછા હું એમ કહું છું કે માણા મરે બીજો અવતાર માણસ થાય, તો એમાંય તમે હા પાડો છો, સાચું કયું? મહાત્માજી કહે છે, ભાઈ તારી વાતે સાચી છે, મારી વાતે સાચી છે. તું શું કહે છે? માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય, પણ યાદ રાખવું, માણસ મરે તો માણસ થાય. સમજાણી મારી વાત ને? લાઈટ ન થઈ ને? માણસ મરે તો માણસ થાય. માણસ ક્યારે મરે? પરમાત્માએ આ પંચ મહાભૂતનું ખોળિયું આપ્યું છે, માણસ તરીકેનું જીવન તમે જીવો તો. પણ એટલા માટે આપણે કેવું પડે છે, લા એ ભાઈ માણા થા ને. પશુને ક્યારે નથી કીધું તું પશુ થા, માણસને કહેવું પડે છે, કારણ શરીર માણસનું છે અને જીવન પશુનું જીવે છે. ભાગવત મરતા શીખડાવે, મૃત્યુને મંગલ બનાવે, મૃત્યુને મહોત્સવ બનાવે, એ ભાગવત. જેને જેને ઈશ્વરનો આશરો લીધો છે, જેને જેને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી છે, પૂર્ણ ભાવથી ભક્તિ કરી છે, એ મનુષ્ય જીવન સાર્થક બન્યા છે, સફળ બન્યા છે. ભગવાનની પૂજાઓની વાત, ભગવાનની પૂજા 3 પ્રકારે થઈ શકે છે. ભગવાનની પૂજા 3 પ્રકારની: વિતજા, તનુજા અને માનસી. વિત કહેતા પૈસો. કોઈ જગ્યાએ મંદિર ચણાય છે, મંદિર બને છે, કોઈ જગ્યાએ સ્કૂલ બને છે, કોઈ જગ્યાએ ધર્મશાળાઓ બને છે, કોઈ જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલે છે. ત્યાં જઈ અને તમને ઈશ્વરે પ્રદાન કરેલી જે સંપદા છે એમાંથી થોડુંક દાન તમે આપો. ઈશ્વરે તમને પ્રદાન કર્યું છે પણ તમે દાન કરો સાહેબ. તમે પૈસાથી જે સેવા કરો એ તમારી પૈસાની વિતજા સેવા છે. તમે પૈસા ન આપી શકતા હોય તો કદાચ જો શક્ય હોય તો એ જે મંદિર બંધાય, જે સ્કૂલ બંધાય, જે ધર્મશાળાઓ બંધાય છે ત્યાં જઈ અને તમારા શરીરની સેવાઓ આપો. આમાંનું કશું ન કરી શકો તો ભગવાનની મૂર્તિ સામે બેસી અને માત્ર માનસી પૂજા કરો. વિતજા, તનુજા અને માનસી, આ 3 પૂજાઓ. એમાંની માનસી પૂજા હમણાં કરી ભાવથી, ખૂબ સરસ પૂજાઓ કરી બધાએ આંખો બંધ રાખી. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કારની કથા છે. મનુષ્ય જીવાત્માને ગર્ભાધાન સંસ્કારથી લઈ અને છેલ્લો અગ્નિદાહ સંસ્કાર, આ 16 સંસ્કારની અંદર નામકરણ સંસ્કાર છે. પહેલાના સમયમાં એમનેમ નામ નહોતા પડતા, એ નામકરણ સંસ્કારની વિધિ થતી હતી. અને અત્યારે હજી બાળક પેટમાં હોય ત્યાં નક્કી થયું હોય, દીકરી આવશે તો આ નામ, દીકરો આવશે તો આ નામ. અગાઉથી ચોપડી ફૈબાએ ગોતી લીધી હોય. અને નામ પણ અત્યારે આધુનિક યુગના. પેલાના વડીલો નામ રાખતા હતા પુરુષોત્તમભાઈ, મોહનભાઈ, માધવભાઈ, કારણ કે એ ઈશ્વરના એક નામ છે. એ માણસને બોલાવાથી પણ ઈશ્વરનું નામ લેવાઈ જાય એટલા માટે એવા નામ રખાતા હતા. અને અત્યારે એવા પ્રકારના નામ રાખે કે આપણને વિચાર આવે કે આ ઘરડા થશે ત્યારે આને કઈ રીતે બોલાવશું, એનો હજી મેળ નથી.